માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે, કેટલા વાગે? 12 વાગી ગયા છે. આજ બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે કાલ બહાર ગયા હતા એટલે આજ ઘરનું કામ બહુ બધું વધી ગયું હતું. કપડાં ને એવું બધું વધી ગયું હતું ધોવાનું. તો હજી હમણાં 11 વાગે આપણે ફ્રી થયા અને પછી મસ્ત મજાનું નાહી અને પછી આપણે હવે કીધું હાલો બ્લોગ બનાવી લઈ. તો કેમ છો બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. અને હવે બનાવવાની છે રસોઈ અને હેમાંસીબેન અને કામ્યાબેન બે ગયા છે સ્કૂલ. આજ છે એનો 3જો દિવસ. તો એવું છે બધું. અત્યારે જો આપણા પોપટભાઈ શું કરે છે થોડુંક જોઈ લઈ. જો અહીંયા બેઠો છે પિંજરામાં અને એની હારે એકલો એકલો વાતું કરે છે કેમ કે એનો સાથીદાર હતો એ તો ઉડી ગયો એટલે એકલો વિધો છે. બીજો આપણે લાવવાનો છે પણ હજી મળ્યો નથી. બીજો લાવવાનો છે પોપટ, તો લાવીશું. અને હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. અને આપણે બનાવવાની છે રસોઈ. તો ફટાફટ રસોઈ બનાવી લઈએ હવે કેમ કે 12 વાગી ગયા છે અને બે બેનું હમણાં આવશે ભૂખી થઈ. એટલે જો આપણે અહીંયા રસોડામાં હવે કંઈક રસોઈ બનાવીશું. તો હાલો ફટાફટ હવે કંઈક રસોઈ બનાવી. અને શું બનાવશું નક્કી નથી કર્યું. તો આપણને જો બટેકા દેખાઈ ગયા છે તો આપણે બટેટા અને ડુંગળીનું શાક કરી નાખશું. હાલો ફટાફટ શાક બનાવી લઈએ, રોટલી બનાવી લઈએ અને પછી બે જઈ જમવા. હાલો આપણે બનાવવાનું છે બટેટાનું શાક. પણ જો આપણે શું થયું બટેટા જો બધાય બગડેલા નીકળ્યા. જો તમે બટેટા ખરીદવા જાવ તો ધ્યાન રાખજો. ઉપરથી તો એકદમ મસ્ત હોય પણ અંદરથી જો આવા કાળા બટેટા બધામાં નીકળ્યા છે. જો એકાદું નહીં પણ બધાય બટેટા એવા નીકળ્યા છે. જો કેટલા બટેટા ખરાબ છે જો. અને આ જે બટેકા સારા નીકળ્યા છે હવે એનું શાક આપણે બનાવશું. અને બીજા બધા ઘણા બટેકા પડ્યા છે જો આમાં. પણ આ બટેટા મને લાગે છે આ પણ ખરાબ જ હશે. આપણે એકાદું બટેટી જોઈ બટેટું અને જો કેવું છે જોઈએ આપણે. હાલો પહેલાં સીધું કટિંગ જ કરવું છે ખબર પડે. જો તમે જોઈ શકો છો 2 કિલો બટેટા લીધા હતા પણ બધા બટેટા ખરાબ નીકળ્યા છે. જો ઉપરથી કેટલું આમ કાંઈ હતું નહીં એવું કે બગડેલું હશે. જો લાગે બગડેલું હશે બટેટું અંદરથી અને અંદરથી આવું નીકળે છે. આપણે તો 2 કિલોના પૈસા ગયા પાણીમાં. શું કરવાનું? જો કેટલા ખરાબ બટેટા છે. આનું કંઈ શાક બને? જો આમાંય સીજ કાળો લાગજો. અને આજ મેં અંદરથી કાપ્યું નથી. અંદરથી કાપું તો ખબર પડે કે આ બટેટું સારું છે કે નથી. જો આ એક સારું નીકળ્યું. તો આ 2-3 બટેટાનું આપણે શાક બનાવી લઈએ. અત્યારે થાય છે મોડું એટલે બીજું કાંઈ નથી શાક બનાવાય એમ. અને જો કેટલા બટેટા ખરાબ નીકળ્યા. કમેન્ટ કરજો આવા બટેકા કેમ અંદરથી કાળા નીકળ્યા છે. અત્યારે વાગી ગયા છે 4 અને અમારા કામ્યાબેનને લેસન કરવાનું છે. તો આપણે જોઈ કામ્યાબેનને હું લેસન આપ્યું છે. કામ્યાબેન કે મમ્મી મને લેસન કરાય. તો મેં કીધું હાલ કરાવું. શું આપ્યું છે લેસન કામ્યા? હા હા પણ મને જોવા તો દેતા જ ચોપડા. શું આપ્યું લેસનમાં? છે લેસનમાં આપ્યું છે બેનને ઘડિયા આપ્યા છે. આ પહેલો ઘડિયો છે અને આ 1 થી 30 એકડા અને 8 શું લખ્યું છે એન્સર લખો હિન્દી કલમ 3 વાર લખો, પાકા કરો. રેડી? તો આપણે બનાવવા જઈએ છીએ ચા. હેમાંસીબેન અને કામ્યાબેન બેને લેસન થઈ ગયું છે ચાલુ કેમ કે વેકેશન ખુલી ગયું છે. હવે મોબાઈલ જોવાનું બંધ, પછી બહાર રખડવાનું બંધ. બહાર રમવા જાય છે કામ્યા. તો જવું પડે ને ઘડી ઘડી જવાનું રમવા પણ બહુ નહીં જવાનું. ઓ હેમાંસીબેન લેસન ચાલુ થઈ ગયું ને? હાલો બે બેનું લેસન કરે છે અને આપણે જો ફટાફટ બનાવી લઈ ચા. ને અત્યારે વાગી ગયા છે 4 ઉપર થઈ ગયું છે. તો ચા બનાવી લઈ અને હેમાંસીબેન ને કામ્યાબેન બી લેસન કરી વાળી અને પછી આપણે કંઈક આડાવડું હશે એ કામ કરશું. ચા બની ગઈ છે અને ચા ટોસ્ટ ને રોટલી બધા જો લઈને બેસી ગયા છે. અને આપણે કાંઈ ટોસ્ટ ખાવા નથી હો. બે બેનું આમાં ભલે મેકવા માંડ્યા. લે મારે નોકરી ચા પીવી છે. હા હાલો આ ટોસ રાખો તમે, મારે ચા પીવી છે. તો હેમાંસીબેન હાલો કામ્યાબેન ચા તો આપો મને. જો તો કામ્યાબેન કેવા છે. બસ 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 કામ્યા. કેટલીક ચા પાસે કામ્યા. 5:30 જેવું થયું છે અને આપણે જવાનું છે બજારે શાકભાજી ને એવું લેવા. તો
તો હાલો એ શાકભાજી લઈએ કેમ કે કાલ જવું છે વાડીએ તો શાકભાજી કાંઈ છે નહીં એટલે કીધું આપણે શાકભાજી લઈ આવી ફટાફટ જઈને ગામમાંથી. અને અત્યારે હેમાંશીબેન અને કામ્યાબેન બે બેન ગયા છે રમવા. તો આપણે ઠેલી તૈયાર કરી લીધી છે તો હાલો ફટાફટ આપણે જઈ આવીએ. આપણે ગયા હતા બજારે પણ બજારે કઈ બ્લોગ ન બનાવ્યો કેમ કે મોબાઈલ હતો ઘરે. આજે તો બુધવાર એટલે અમારે છે ને બુધવારીમાં ચોરી થવાની બહુ બીક રહી એટલે આપણે મોબાઈલ ઘરે લઈ ગયો હતો. અને હું તો હારે જ લઈ જાઉં છું પણ આ તો ખાલી હું તમને કહું છું કે ચોરી થઈ જાય મોબાઈલ ને પાકીટ તો બહુ વાંચવું પડે કેમ કે આ બુધવાર હતો એટલે ટ્રાફિક એટલું હોય ખબર પણ ના રહે તમારો મોબાઈલ કે પછી કોઈ પણ વસ્તુ જઈ શકે એટલે આજે આપણે મોબાઈલ નહોતા લેતા ગયા. અને આપણે જો શાકભાજી લઈએ હશે શાકભાજીમાં જો ટમેટા અને આમાં છે ગવાર અને આપણે બીજું લઈ લીધું છે ભીંડો અને કોથમીર તો આપી દીધી છે ફ્રીમાં અને આદુ અને બીજું આમાં છે આપણે બનાવવાનો છે ચેવડો મમરાનો તો એની સામગ્રી થોડીક લઈ લીધી. હવે સ્કૂલ ખુલી ગઈ છે એટલે કીધું રોજ પછી સવારમાં નાસ્તામાં શું લઈ જવું એવું થાય તો આ ચેવડાની આપણી સામગ્રી લઈ લીધી છે. જો આ છે સ્ટાર અને આ છે સ્ટીક અને આ છે પૌવા અને આ છે આપણા મમરા છે પટેલના મમરા આ ક્યાંના છે ગોંડલના મમરા છે અને આપણે લઈ લીધી છે મસ્ત મજાની ખારી. હેમાંશી બેનને હાટે ખારી બહુ ભાવે એટલે કીધું હાલો એને નમકીન ને એવું મંગાવ્યું હતું પણ પછી નમકીન ક્યાં બહુ ખવાય નહીં એટલે આપણે ખાલી ખારી એક લઈ લીધી. તો તમારા હેમાંશી બેન પાસે રિહાઈ જાય કેમ મમ્મી તું કાંઈ લાવી નહીં હાલો હેમાંશી બેન તમારી ખારી અને બસ આવું કંઈક છે બધું ને. હવે સાંજની રસોઈની આપણે તૈયારી કરવાની છે. અત્યારે વાગી ગયા છે 7. અત્યારે આપણે બેસી ગયા છીએ હાંડા વાળું કરવા અને હાંડા વાળુમાં કામ્યાબેનનું સ્પેશિયલ એનું મનપસંદ શાક બનાવ્યું છે. શું કામ્યા શેનું શાક બનાવીશ? ભીંડો. કામ્યાબેનને ભીંડો બહુ ભાવે છે ને એટલે જો આપણે ભીંડાનું શાક બનાવ્યું છે. મેં કીધું તો ભીંડા બનાવવાનું. એવું છે જો કામ્યાબેન પીરસે છે અને આપણે જો આ કોરો ભીંડો મસાલાવાળો ખાધો છે. ઘઉંની રોટલી બનાવી છે અને હેમાંશી બેનને જો ખાવું નથી ભીંડાનું શાક તો હું લઈને બેઠા રોટલો 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 સોળે છે અને પછી શું કરશે? પછી શાક નાખશે. શાક તો નથી ખાવું એને એટલે તે અત્યારે જો ઘી અને ગોળ લઈ લીધો. ઠીક હા ઘી ગોળ ખાય છે. ઘી ગોળ ખાશે. પપ્પા લાવ તમને ગોળ ક્યાં છે? ગોળ તો દેખાતો નથી એમાં છે. આમાં છે પપ્પા લાવ શાક જો દેશી ગોળ છે આમાં અને દેશી ઘી છે અને હેમાંશી બેન રોટલો સોળીને ખાઈ લેશે. કાંઈક શાક એને ન ભાવે એટલે પછી એ રીતે ખાઈ લે. દીદાના રસો છે લે. અને આ બાજુ જો રાહુલ જમવા બેસી ગયા છે કાંઈ બોલતા જ નથી. બહુ ભૂખ લાગી ગઈ લાગે. હા હમણાં મોડું થઈ મોડું ગયું. થઈ ગયું 8 વાગે આવ્યો. કેટલા વાગે આવ્યા? 9 વાગી ગયા. ત્યારે 9 વાગે તો આવ્યા ને અડધી કલાક તો થાય અડધી પોણી કલાક. અત્યારે 9 વાગ્યા અને અત્યારે આવ્યું છે પાણી. તો જો આપણે પાણી ને એવું બધું ભરાઈ ગયું અને રોજ પાણી સાંજે ભરી પાણી પછી આવે જા મમ્મી. આપણે બેઠા છીએ અત્યારે જમવા.